નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું શેર માર્કેટની. દરરોજ સવારે આપ જે કાર્યક્રમ અમારો જોતા જ હો છો અને તેમાં તમામ માહિતી કે જે શેર માર્કેટને લઈને અમે આપતા હોઈએ છીએ. છેલ્લા 3 દિવસથી આપણે જોઈએ કે માર્કેટમાં ઘણો બધો ઉતાર ચઢાવની સ્થિતિ જોવા મળી છે. પરંતુ ગઈકાલે આપણે વાત કરીએ તો જે આંકડો આજે સવારે તમામે જોયો પણ હશે કે જે ગઈકાલે સેન્સેક્સમાં 900 કરતાં વધારે પોઈન્ટનો કડાકો, નિફ્ટીમાં પણ 300 જેટલા પોઈન્ટનો કડાકો અને રોકાણકારોના 13 લાખ કરોડ કે જે ધોવાઈ ગયા છે તે પ્રકારના સમાચાર આજે સવારથી જ જોવા મળી રહ્યા છે. ગઈકાલે પણ આ સમાચાર જોયા છે. જેમાં ખાસ કરીને જે સ્મોલ કેપ અને મિડ કેપ કે જેમાં જે મોટા પ્રમાણમાં ત્યાં ગાબડું પડ્યું છે અને તેના કારણે જે 13 લાખ કરોડનો આંકડો છે તે તેના કારણે સામે આવી રહ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આજની આપણે વાત કરીએ તો આજે ક્યાંક ને ક્યાંક માર્કેટ એક સારી સ્થિતિમાં જોવા મળી રહ્યું છે અને જે નુકસાન થયું છે તે ક્યાંક ને ક્યાંક કવરઅપ કરી શકે છે તેવું પણ ચોક્કસ આપણે કહી શકીએ છીએ. ત્યારે જે 13 લાખ કરોડનો આંકડો છે કે જે રોકાણકારોના ગઈકાલનો જે આંકડો હતો, પરંતુ છેલ્લા 3 દિવસનો જે આંકડો આવ્યો છે કે જેમાં 3 દિવસમાં રોકાણકારોની સંપત્તિમાંથી 21 લાખ કરોડનું પણ ધોવાણ થયું છે. આ એક આંકડો પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યો છે. તો છેલ્લા એક વર્ષના જે મોટા કડાકાની આપણે વાત કરીએ શેર માર્કેટમાં તો ગઈકાલનો કડાકો જે 3જા નંબરનો સૌથી મોટો કડાકો હતો, જે ખાસ કરીને માફ કરજો 4થા નંબરનો કે જે 906 પોઈન્ટનો જે કડાકો જોવા મળ્યો હતો. ત્યારે આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું શેર માર્કેટની તમામ સ્થિતિ અંગે, આગળ કેવી સ્થિતિ રહી શકે છે અને અત્યારે ગઈકાલે જે સમાચાર સામે આવ્યા છે તેના અંગે આગળ આપણે ચર્ચાને આગળ વધારીશું. આપણી સાથે મહેમાન જોડાઈ ગયા છે. હરેશભાઈ મોતિયાની આપણી સાથે જોડાઈ ગયા છે, માર્કેટ એક્સપર્ટ, અને સાથે જ મહેન્દ્રભાઈ ત્રિવેદી કે જે આર્થિક વિશ્લેષક. બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. હરેશભાઈ સૌથી પહેલા આપની પાસે આવું છું. આપણે જે પ્રકારે રોજ સવારે ચર્ચા કરતા હોઈએ છીએ આ જ મુદ્દા પર દર્શક મિત્રો સાથે માહિતી આપણે આપતા હોઈએ છીએ. છેલ્લા 3 દિવસની ખાસ કરીને આપણે વાત કરીએ તો કઈ રીતનું ઉતાર ચઢાવ માર્કેટમાં જોવા મળ્યો છે અને ગઈકાલનું જે સમાચાર સામે આવેલા છે તેને લઈને આપણી પ્રતિક્રિયા. 22,500 ઉપર નિફ્ટી આવી એટલે એના નજીક આવીને એના ઉપર આવે ત્યારથી આપણે આપણા દર્શક મિત્રોને તો રેગ્યુલરલી એલર્ટ કરતા જ રહીએ છીએ કે કોશિયસ રહો અને હેજિંગ સાથે તમે માર્કેટમાં એક્ટિવિટી કામ કરો. પોઝિશન આપની હલકી રાખો, લાઇટ રાખો. અને આ જે રિએક્શન આવ્યું છે, મીન્સ કરેક્શન રિએક્શન જે આવ્યું છે માર્કેટમાં, એની શરૂઆત જ્યારે સેબીએ બધા ટ્રસ્ટોને જયારે લખીને મોકલ્યું કે ભાઈ કે તમારા સ્મોલ કેપ ને મિડ કેપ ને સ્ટ્રેસ ટેસ્ટ જે આપણે શોર્ટમાં વાત કરીએ તો સ્ટ્રેસ ટેસ્ટ વિશે જયારે વાત કરી ત્યારથી ખબર હતી કે આ થવાનું છે. અને એના કરતા પહેલા બી આપણે અવારનવાર આપણા ચેનલ ઉપર કે આપણા ચેનલનો જે કાર્યક્રમ છે સવારે 8:30 થી 9 શેર બજારના ધબકારા, એમાં આપણે અવારનવાર કહેતા હોઈએ છીએ કે આ જે એક તેજી આવી રહી છે સ્મોલ કેપ અને મિડ કેપમાં, એની વેલ્યુએશન ઇઝ ટુ હાઈ, રાઈટ. આજથી આમ કહો ને થોડાક સમય પહેલા તો સ્મોલ કેપ અને મિડ કેપ વોઝ 10% ડિસ્કાઉન્ટેડ ટુ ધ લાર્જ કેપ. લાર્જ કેપની જે વેલ્યુએશન છે એના કરતા 10% નીચે ઓછી હતી. હમણાં રિસેન્ટલી એક અઠવાડિયા પહેલા it was 20% above the large cap valuation. તો શિવમ, આ વાત ખાસ સમજવા જેવી છે કે સ્મોલ કેપ અને મિડ કેપમાં જે વેલ્યુએશન જે છે, જે પહેલા લાર્જ કેપની 100 રૂપિયા હતી તો સ્મોલ કેપ મિડ કેપમાં 90 રૂપિયા હતી, આજે 120 થઈ ગઈ છે. હાઉ કમ એક વર્ષમાં આટલું બધું રાઇઝ? that 30 rupees rise is equal to 33% rise. બરાબર, 19 નું 30 રૂપિયા, તો 1/3 રાઇસ તમને મળી ગયું છે. તો ઇટ વોઝ ઓલરેડી અ મચ ઓવર વેલ્યુડ. અને મે બી રેગ્યુલેટરી બોર્ડે બહુ લેટ આ ડિસિઝન લીધું છે. બહુ સારું કર્યું છે. રિટેલ ઇન્વેસ્ટર્સ માટે ઘણી સારી વાત છે. અને આઈ સ્ટીલ ફોરસી કે આના અંદર કરેક્શન હજી આવવું જોઈએ. કરેક્શન આવવું જોઈએ. આગળ પણ ચર્ચા આગળ વધારીશું. મહેન્દ્રભાઈ પણ આપણી સાથે જોડાયા છે. મહેન્દ્રભાઈ, આપનું જી ચોક્કસથી. તો મહેન્દ્રભાઈ, હવે આપની પાસે આવશું. આપની શું પ્રતિક્રિયા રહેશે જે પ્રકારના સમાચાર શેર માર્કેટને લઈને ગઈકાલે જોયા આપણે? હા, મેવાડા સર, એમાં દર્શક મિત્રોને નમસ્કાર. શેર બજાર નો સબ્જેક્ટ એવો છે
કે ખાસ કરીને સામાન્ય પબ્લિક અત્યારના યુગમાં જેની પાસે બચત શક્તિ નથી, પર કેપિટા ઇન્કમ વધી છે પણ પર કેપિટા સેવિંગ ઘટી છે, એવા સંજોગોમાં તમે જુઓ તો પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરવા, પૈસા ક્યાં રોકવા, એ પ્રશ્નથી શરૂ કરીને શેર બજાર સુધીનો એક રસ્તો છે. મોટાભાગની સ્કીમો એવી છે કે બેંકમાં એફડી કરાવે, પોસ્ટ ઓફિસમાં રોકે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકે, ગવર્મેન્ટ સિક્યુરિટીઝના અલગ અલગ સ્કીમ નીચે રોકે. પણ જે લોકો પાસે સરપ્લસ મની છે, અથવા બીજા શબ્દોમાં કહું તો જેની પાસે પૈસાથી પૈસા કમાવા માટેના એવી ઓપોર્ચ્યુનિટી છે, એવી તક છે, એ લોકો શેર બજારમાં સૌથી વધારે જાય. તો શેર બજાર છે ને એ રોકાણો માટેનું એક એવું માધ્યમ છે કે જેના દ્વારા પબ્લિકના પૈસા ઉત્પાદનના હેતુ માટે, પ્રોડક્ટિવ પર્પઝ માટે કંપનીઓમાં વપરાય. તો એને માટે આઈપીઓ આવે અને એના ઉપર હવે તો સેબીના એટલા બધા નિયંત્રણ છે, મોનિટરિંગ છે, સુપરવિઝન છે. પહેલા જેવું કશું રહ્યું નથી. એમાં કોઈ મની લોન્ડરિંગ કે કેવાયસી વગેરે કઈ થઈ શકે કે બીજા કોઈ વિઘ્ન નડે એવું નથી. પરંતુ સવાલ એ છે કે બે પ્રકારના રોકાણકારો દેશમાં છે. એક એવા છે કે જે ટ્રેડિંગ પર્પઝ માટે કરે છે, ઇન્વેસ્ટમેન્ટ કરે છે, અને જે કંપની હયાત છે કે નવી છે તો એના માટેના પ્રોજેક્ટ રિપોર્ટ, એના ફાઇનાન્શિયલ, એની પ્રોડક્ટ, એના પ્રમોટર, એનું ફ્યુચર અને ગવર્મેન્ટ આ બાબતમાં શું સહાય કરશે કે નહીં કરે, અથવા આગળ જતા એની પોટેન્શિયાલિટી શું હશે, એ જોઈને રોકાણ કરે છે. એક વર્ગ એવો છે કે જેને કંપની લોમાં કે કોઈ બીજી માર્કેટ પોઝિશનમાં બહુ રસ નથી, ખબર નથી, પણ એ એમ માને છે કે શેર બજારમાં પૈસા રોકીએ તો બેંક અને પોસ્ટ ઓફિસ કે એલઆઈસી ને જે કાંઈ રિટર્ન આપે છે એની કરતા આપણને વધારે સારું રિટર્ન આમાં મળે છે. એવી માન્યતા સાથેનો ઘણો બધો વર્ગ એમાં જોડાયેલો હોય છે. એટલે સાહેબે જે વાત કરી ટેકનોલોજીકલ અને જે એની સ્મોલ કેપ, મિડ કેપ, હાયર લેવલ, એ બધી વાત છે, એ પબ્લિક 50% ઇન્વેસ્ટર્સ એમાંનું કશું જાણતા નથી. હું મારા અનુભવના આધારે કહું છું કે હર્ષદ મહેતા વખતે ચીલા ચાલુ સામાન્ય માણસો, બિલ્ડર, ધોબી, નાના નાના બધા જ લોકો આવતા હતા, એ સ્કેમ હતું. પરંતુ હવે આ બધું તો ભૂતકાળ થઈ ગયું છે. પણ એક વસ્તુ સમજવી જોઈએ કે તમે જ્યારે પૈસા રોકો છો તો એ પૈસાનું વળતર એનું ક્યાંક પ્રોડક્ટિવ પર્પઝમાં ઉપયોગ થાય, કંપનીઓ એનું ઉત્પાદન વધારે, તો જીડીપી નું જે સર્જન છે ને એ અલગ અલગ સેક્ટરમાંથી થાય છે. તો એની અંદર જે કંપનીઓ દેશમાં કામ કરે છે એની અંદર એ લાંબા ગાળાના, ટૂંકા ગાળાના, એ અલગ અલગ માધ્યમોથી એના પૈસા મળે છે. અને એમાંથી એક પૈસા છે એ પબ્લિકના, જે શેર માધ્યમથી એની અંદર ઠલવાય છે. તો કહેવાનો મતલબ એ છે કે પબ્લિકની પાસે જ્યારે પૈસા આવે છે, બચત થાય છે, અને એ માને છે કે મારા પૈસા સેફ રહેવા જોઈએ, તો અને એની સાથે કમાણી એમાં મળવી જોઈએ, એવા લોકો શેર બજારમાં આવે છે. સામાન્ય રીતે ગામડાના કૃષિકારો, નાના નાના માણસો શેર બજારમાં બહુ ઓછો રસ લે છે. શ્રીમંત વર્ગ અને હાયર મિડલ ક્લાસના લોકો જેની પાસે એક્સેસ ઇન્કમના સાધનો છે અને એવું માને છે કે મારે આને પૈસા ઝડપથી વધારવા છે, તો એ લોકોએ યાદ રાખવું જોઈએ કે આની અંદર સ્પેક્યુલેટિવ પણ ફેક્ટર છે. એટલે આપણે એવું કહેવાય છે, ગુજરાતમાં એવી કહેવત છે કે મહુડીની સુખડી અને શેર બજારની કમાણી એ ઘર સુધી જઈ શકતી નથી. તો આપણે જે પ્રકારે વાત કરી છે, આગળ આપણે વાત કરીએ હરેશભાઈ, જે ગઈકાલના તો આપણે જોયું, પરંતુ આજે ખાસ કરીને વાત કરીએ, આજે માર્કેટની શું સ્થિતિ છે? સ્મોલ કેપ, મિડ કેપમાં જે ગાબડા પડ્યા છે તેના કવરઅપની આજે સવારથી આપણે માર્કેટની સ્થિતિ રહી જોઈએ તો હવે આગળ કેવી રહી શકે છે? ને આગળ મને કઈ સારી બહુ દેખાતી નથી. સી તમે ઓલરેડી ઓવર વેલ્યુડ છો, સારા એવા ઓવર વેલ્યુડ છો, અને આપનું કરેક્શન જે આવ્યું છે, જે ઇટ ઇઝ હાર્ડલી, જો હું નિફ્ટીમાં વાત કરું તો 400 પોઈન્ટ પણ નથી. હાલના તબક્કે નિફ્ટી ઇઝ 22,100 પ્લસ. હાઈ તમારો બન્યો છે 22,500 પ્લસ, તો 400 પોઈન્ટ ઇઝ વોટ, ઓનલી 2%. જ્યાં સુધી 20% કરેક્શન નથી આવતું આપણને ફ્રોમ ધ હાઈ, ત્યાં સુધી તો વી કેનોટ સે ઇટ્સ અ કરેક્શન, રાઈટ? તો આ એક પ્રોફિટ બુકિંગ છે, ચર્નિંગ ચાલે છે. આજે 14 તારીખ છે, કાલે 15મી તારીખ છે, લાસ્ટ ડેટ
છે ઓલા એડવાન્સ ટેક્સ રિટર્ન ભરવાની. આ ક્વાર્ટરમાં તમને બધા રિઝલ્ટ પણ અંદાજન એડવાન્સ ટેક્સ થી તમને ખ્યાલ આવી જશે. દેર આર મેની ફેક્ટર્સ. કારણ કે ઓવર વેલ્યુડ છે તો મ્યુચ્યુઅલ ફંડ ને જે લોકો સ્મોલ કેપ અને મિડ કેપમાં લીધું છે, અને હવે એવું થશે કે ઇવન ધ રિટેલ ઇન્વેસ્ટર્સ એ લોકો પણ આવશે આ બધું સાંભળીને કે આટલું બધું ઓવર વેલ્યુએશન છે, તો રિડેમ્પશન ત્યાં બી આવશે. અને રિડેમ્પશન આવશે, જે તે દિવસે રિડેમ્પશન આવશે, સેબીની એ જ ચિંતા હતી કે જે તે દિવસે રિડેમ્પશન આવશે, તમે માર્કેટમાં વેચવા જશો, કોણ હશે તૈયાર આ ભાવમાં લેવા માટે? whether you are buying at this, આ તો એક કમ્પલ્શનમાં બાય થઈ રહ્યું, રાઈટ? that 65% of the 100 rupees જે સ્મોલ કેપ અને મિડ કેપ ને મ્યુચ્યુઅલ ફંડ ને મળે છે, એમાં 65 રૂપિયા એમને રોકાણ કરવાનું જ છે. કંપનીઓ કેટલી છે? 250. 250 કંપની છે, જરૂર નથી કે 250 કંપનીમાં જ બધા મ્યુચ્યુઅલ ફંડ રોકે, રાઈટ? અને મ્યુચ્યુઅલ ફંડ આટલા બધા છે, તો there are many complications. So selling will come, maybe થોડો ઉછાળો આવે, એટલે whatever rise we see in small cap and mid cap, mostly we'll see કે on the higher level તમને એક સેલિંગ પ્રેશર તમને દેખાશે, એક સેલ ઓફ દેખાશે. કે મ્યુચ્યુઅલ ફંડ ને હવે કેમ કે એમના ફિગર્સ બધા આપવાના છે, તો they will have to dispose it off and bring down their holding. સેબીની વાત કરીએ, સાથે જ રિઝર્વ બેંક પણ જે પગલાં લઈ રહી છે, ખાસ કરીને જે મ્યુચ્યુઅલ ફંડની આપણે વાત કરી, અન્ય જે બેંકો માટે જે પગલાઓ લઈ રહી છે, ઈડીના પણ કંઈક ને કંઈક આકરા પગલાં આમાં જોવા મળી રહ્યા છે. તો આ તમામ જે આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે, તેને કારણે આ બજારની આ સ્થિતિ ગઈકાલે જોવા મળી તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. તો એને લઈને આપ શું કહેશો, હરેશભાઈ? મને પૂછો, જો એક સીધી વસ્તુ છે, મને માર્કેટમાં બહુ તેજી આવે એવી સંભાવના દેખાતી નથી. ઇલેક્શન ટાઈમ બી આવી રહ્યો છે, તો બેટર છે કે તમે હવે હાલના તબક્કે તો ગેપ એટલો બધો છે, તમે ટેકનિકલી બી વાત કરો કે ફંડામેન્ટલી બી વાત કરવા જાઓ તો ગેપ એટલો બધો છે કે વાત ના પૂછો. તો પ્રોફિટ બુકિંગ ઓબ્વિયસ છે. હવે ઘણી વખત એવું બી થઈ જાય કે સ્મોલ કેપ અને મિડ કેપના ફંડ ચૂકવવા માટે તમારે લાર્જ કેપ બી વેચાણ કરવું, તો લાર્જ કેપમાં બી તમને કરેક્શન દેખાશે. સવાલ છે ઈડી આવે કે બેંક એમની ફાઇનાન્શિયલ પોઝિશન ટાઈટ કરે, તો આ બધી વસ્તુ શું કરાવશે? ધીસ વિલ ઓલ રિસ્ટ્રિક્ટ યુ ટુ ટ્રેડ ઇનટુ ધ માર્કેટ. એન્ડ એઝ સચ માર્ચ મહિનો આવી રહ્યો છે, મીન્સ 15 તારીખ પર થવાય છે, તો હવે એઝ સચ રિસ્ટ્રિક્શન વિલ બી ધેર ફોર ધ નેક્સ્ટ 20 days. માર્કેટમાં રિસ્ટ્રિક્શન આવી જ જવાનું છે, એટલે વોલ્યુમમાં ને વગેરે વગેરે. ક્યાંક રીસ્ટ્રક્ચરિંગ આવશે, રીસ્કેડ્યુલિંગ આવશે, ઘણી બધી વસ્તુ થવાની છે. તો આમાં સીધી વસ્તુ છે કે જે રિટેલ ઇન્વેસ્ટર્સ છે, જે નાના શેરમાં કામ કરતા હોય છે, જો નોલેજ ના હોય તો સ્ટે અવે, માર્કેટમાં વેટ એન્ડ વોચ કરો ટિલ ધ ઇલેક્શન્સ આર ડિક્લેર્ડ, વન, ટિલ ધ રિઝલ્ટ્સ કમ. જો રિઝલ્ટ કમ એટલે રિઝલ્ટ તો ચલો ભાઈ ઓકે, બીજેપી લેડ એનડીએ ગવર્મેન્ટ, આપણે સૌને હાલના તબક્કે જે રીતના સિનારીઓ છે એ દેખાઈ રહ્યો છે. કેમ દેખાઈ રહ્યો છે? કારણ કે ઓપોઝિશન નથી, ઓપોઝિશન પાસે કોઈ ગોલ નથી, કોઈ મુદ્દો નથી, કશું નથી. તો ઓકે, વી એઝ્યુમ, વી પ્રિઝ્યુમ કે ઓકે ધ ગવર્મેન્ટ ઇઝ ધેર. સવાલ છે કે ગવર્મેન્ટ એમના પોતાના જે ગોલ સેટ કર્યા છે 400 પ્લસ, વેધર એનડીએ વિલ બી 404 પ્લસ, પછી શું થશે? All these things are to be counted. તો હાલના તબક્કે હું એમ જ કહીશ કે રિટેલ ઇન્વેસ્ટર્સ જેમને આ માર્કેટમાં ફંડ બનાવી દીધું છે, કેપિટલ ઇન્ક્રીઝ થઈ ગઈ છે, they are happy. Stay away. Those who are not happy also stay away to be happy. મહેન્દ્રભાઈ, જે રિઝર્વ બેંક દ્વારા પણ પગલાં લેવામાં આવી રહ્યા છે, ખાસ કરીને જે ફાઇનાન્સ બેંકો માટે, જે મ્યુચ્યુઅલ ફંડની વાત કરી કે માર્કેટમાં જો આટલું ક્યાંક કડાકો થાય છે તો મ્યુચ્યુઅલ ફંડમાં પણ તેની અસર જોવા મળી રહી છે, તો તેને રોકવા માટે તમારા પગલાં શું? મ્યુચ્યુઅલ ફંડ માટે જે આ વાત કરવામાં આવી છે, અન્ય જે પગલાં લેવામાં આવી રહ્યા છે, તેની કેટલી અસર જોવા મળી છે? આપનું શું માનવું છે? ખાસ કરીને તમે જુઓ તો ઇકોનોમીને ખરેખર જે લોકો ડ્રાઈવ કરે છે, મોનિટરિંગ કરે છે દેશનું, એ તો સૌથી મોટી જવાબદારી છે પેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા.
અને એની સુપરવિઝન અને આગેવાની નીચે અલગ અલગ એજન્સીઓની જે સંસ્થાઓ છે શેર બજારને માટે સેબી છે. તો એ રીતે એ લોકો જોવે છે કે ભાઈ આજે જયારે ડેવલપમેન્ટ વિકસિત ભારત 2047 એજન્ડા મોદી સાહેબ આપતા હોય અને એટલા બધા રોકાણો અને લોકાર્પણ થઈ રહ્યા હોય અને આપણને લાગે છે કે હવે પોલિટિકલ ડિસ્ટર્બન્સીસ આવવાના નથી, ઇલેક્શન પછી પણ સ્ટેબલ ગવર્મેન્ટ રહેવાની છે. એને ધ્યાનમાં રાખીને પોલિસી બેંક અને સરકાર બંને બનાવે છે. સવાલ એ છે કે પબ્લિક પાસે ઓપ્શન, જે લોકોને શેર બજારમાં ખબર પડતી નથી, પૈસા છે, સાહેબે વાત કરી એ પ્રમાણે એ લોકોએ હાલમાં થોડો સમય થંભી જવું જોઈએ. મોટા ભાગે મેં એવું જોયું છે શેર બજારને સીધી રીતે તમે જુઓ તો ફાઇનાન્શિયલ રિઝલ્ટ ઓફ ધી કોર્પોરેટ સાથે લેવા દેવા ન હોય એવું 50% આપણને જોવા મળે. પરંતુ બેંક છે ને એ ઓન મેરિટ જતી હોય છે. ખાસ કરીને જ્યારે રિઝલ્ટ બહાર આવવાના હોય અને તમે બીજું કહું કે જ્યારે બજેટ બહાર પડે છે અથવા ગવર્મેન્ટનું એક ફર્મ ડિસિઝન હોય કે સપોઝ રેલવે છે કે ડિફેન્સ છે, એમાં એ રોકાણ કરવાના છે, વંદે ભારતના 40,000 કોચ બનાવવાના છે નવા, એવું બધું બજેટમાં આવ્યું છે. તો એનો મતલબ એમ છે કે જે પીએસયુમાં ગવર્મેન્ટે રોકાણ કરેલું છે અને એ લોકો એનો વિકાસ કરવા માંગે છે, તો એવા સમયે શું જાહેરાત આવે ને એની સાથે જ શેર બજારમાં ઉછાળો આવે. એનીથી વિપરીત દિશામાં કોઈ એવી વૈશ્વિક ઘટના બને અથવા જેને કારણે થઈને બેંકોના સર્વૈયા સુધી ઇફેક્ટ આવતી હોય તો એવા સંજોગોમાં કરેક્ટિવ મેઝર્સ લેવા પડે. અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું તો કામ એ જ છે કે પબ્લિકના પૈસા પ્રોડક્ટિવ પર્પઝ માટે વપરાય, પ્રોપર સેક્ટરમાં વપરાય અને એ પૈસાનો ઉપયોગ દેશના વિકાસ માટે, ડેવલપમેન્ટલ જે કાંઈ બજેટ બન્યું છે એનું રિઝલ્ટ લાવવા માટે કેન્દ્ર સરકાર સમીક્ષા પણ કરે છે, સમયાંતરે એનું ઓબ્ઝર્વેશન કરીને ડાયરેક્ટિવ્સ પણ આપે છે, જેથી કરીને જે નાણાં છે, પૈસા છે ને એ ડેવલપમેન્ટ માટેનું મુખ્ય સાધન છે. જે સ્ટ્રેન્થ આવે છે ને એ ફાઇનાન્શિયલ સેક્ટર સૌથી મહત્વનું છે. અને એટલા માટે અલગ અલગ નિયમો રાખ્યા છે. બેનામી ટ્રાન્ઝેક્શન ન થાય, તમે જો દરેક જગ્યાએ કેવાયસી કડક બની રહ્યા છે, જેથી કરીને કોઈ મની લોન્ડરિંગના કિસ્સા સામે ન આવે. અને બીજું કે દેશના લોકોની બચત કોઈ ઉત્પાદકીય હેતુ માટે અથવા ડેવલપમેન્ટના હેતુ માટેના જે પ્રોજેક્ટ હોય, લાંબા ગાળાના પ્રોજેક્ટ હોય, એમાં એ સારી રીતે વપરાય એ જોવાની જવાબદારી સેબી અને આરબીઆઈ અને એની ઉપર ગવર્મેન્ટની હોય છે. એટલે કે ફાઇનાન્સ મિનિસ્ટર જે છે અને ગવર્મેન્ટ છે એ એની ઉપર રિવ્યુ કરતી હોય છે. હરીશભાઈ, જે અત્યારે એસબીઆઈ ખૂબ જ ચર્ચામાં હમણાંથી જે પ્રકારે ચાલી રહી છે, ત્યારે જે મુદ્દો છે ઇલેક્ટોરલ બોન્ડનો, તે જે ઓર્ડર કરી દેવામાં આવ્યો એસબીઆઈને, તેની કોઈ અસર જોવા મળી શકે કેમ? મને જી આટલા બધા શિવમ, વિશ્વમાં આટલી બધી વસ્તુ થઈ ગઈ છે, આટલા બધા નેગેટિવ જીઓ પોલિટિકલ ટેન્શન સુધીની આપણે વાત કરીએ છીએ, ત્યારે એની ઇમ્પેક્ટ જોવા ના મળતી હોય તો એક આ ઇમ્પેક્ટ શું તમને તકલીફ કરશે? ના, ધીસ ઇઝ સિમ્પલ કે સ્મોલ કેપ અને મિડ કેપ જે ઓવરવેલ્યુડ થઈ ગયું છે. જો આની ડિટેલમાં મેં તમને શોર્ટમાં સમજાયું છે. 250 કંપનીઓ છે, 250 કંપનીમાં 180 કંપની એવી છે કે જેમાં રોકાણ થઈ શકે. સ્મોલ કેપ મિડ કેપમાં ફ્રી ફ્લોટ ઓછો હોય, ફ્રી ફ્લોટ ઓછો હોય એટલે માર્કેટમાં શેર્સ ઓછા. હવે 130 કરોડ કે 140 કરોડ ભારતીય વાસીઓ જેમને રોકાણ કરવું છે, એ બધા મ્યુચ્યુઅલ ફંડને દર મહિને સિપ દ્વારા સ્મોલ કેપ અને મિડ કેપમાં જ ઇન્વેસ્ટ કરવા માંગતા હોય છે, રાઈટ? તો બધા જો સ્મોલ કેપ અને મિડ કેપમાં જ ઇન્વેસ્ટ કરવા માંગતા હોય તો મની ફ્લો બટ નેચરલ વધી ગયો છે. હવે મની ફ્લો વધી ગયો છે તો ત્યારે આવા ન્યૂઝમાં શું ફેર પડે? ન્યૂઝ કયામાં ફેર પડે? જે સેબીનો ન્યૂઝ આવ્યો એ, જે એમએફઆઈ એ, એમફી એ બધા મ્યુચ્યુઅલ ફંડને ઇન્સ્ટ્રક્શન આપી. સો ધેટ વોઝ ધ મેઇન રીઝન. બાકી બધા રીઝન તો રોજ તમને 10 રીઝન જોવા મળશે, નેગેટિવ અને પોઝિટિવ.
એ બધાને ધ્યાન દેવાની જરૂર નથી. ટુ ધ પોઈન્ટ શું રીઝન આવે છે એ તમે જુઓ. તો સ્મોલ કેપ અને મિડ કેપમાં આવે છે. હવે ત્યાં ઇન કેસ વેચવા જાય છે તો 100 શેરમાં તો સર્કિટ લાગે છે. હવે 150 માંથી 250 માંથી 180 માં ઇન્વેસ્ટ કરે, એમાં 100 શેરમાં નીચેની સર્કિટ લાગે એટલે કોઈ લેવા તૈયાર નથી. તમારે પૈસા જોઈએ છે, તમે શું કરશો? રિટેન્શન કરવા માટે. સોરી, થોડું વાયરલ છે મને. તો દેખીતી વસ્તુ છે, યુ વિલ ગો એન્ડ સેલ ધ એસેટ ધેટ યુ હેવ, રાઈટ? તો વોટ ઇઝ ધ એસેટ? ધેટ ઇઝ ધ લાર્જ કેપ. સ્મોલ કેપ અને મિડ કેપ માંથી યુ કેન નોટ રિકવર. તો બટ નેચરલ છે, યુ વિલ ગો એન્ડ સેલ ધ લાર્જ કેપ. તો એટલે લાર્જ કેપમાં બી આપણને કરેક્શન એ કારણસર જોવા મળે છે. બાકી તમે જોવા જાઓ તો લાર્જ કેપમાં કઈ એટલો બધો ઘટાડો નથી આવ્યો, રાઈટ? હા, એ નાનો થોડો ઘણો ઉતાર ચઢાવ એ આપણે બધામાં જોઈએ છે. સેન્ટિમેન્ટ હા કદાચ થોડુંક ક્યાં બગડે તો લાર્જ કેપમાં બી બગડશે, દેખીતી વસ્તુ છે. દેટ ઇઝ વોટ વી આર ફેસિંગ બેસિકલી. જી મહેન્દ્રભાઈ, આપ પણ કંઈ કહેવા માંગો છો? ટૂંકમાં જલ્દી આપની પ્રતિક્રિયા. મારું કહેવાનું હતું, જો શેર બજારની અંદર જ્યારે જ્યારે પેપરમાં આવે છે, તમે શરૂઆતમાં વાત કરી કે આ ચોથો કડાકો છે શેર બજારમાં, બરાબર? એવી રીતે ઉછાળો પણ આવે છે, એકદમ તેજી પણ આવી જાય છે. પણ રોકાણકારોએ અને લોકોએ એ સમજવું જોઈએ કે આ છે ને એ ફ્લક્ચ્યુએશનમાં કાયમ માટે રહેવાનું નથી. આજે જે 13 લાખ કરોડ ધોવાઈ ગયા, તો એ અત્યારની પોઝિશન છે અને એ પરમાનન્ટ નથી હોતી. એ પરમાનન્ટ નથી હોતી, કાયમી નથી હોતી. કારણ કે અર્થતંત્રમાં ઘટનાઓ જે બને છે એ વૈશ્વિક હોય, અર્થતંત્રની અંદરની ઘટના હોય, ગવર્મેન્ટની પોલિસી હોય, રિઝર્વ બેંકના એવા એક્શન હોય કે જે ઇકોનોમી માટે જરૂરી હોય, એ બધાની ઇમ્પેક્ટ અલ્ટિમેટલી દરેક સેક્ટરમાં પડે છે. આ સેક્ટરનું મહત્વ આપણે ચર્ચા એટલે કરીએ છીએ કે જ્યાં લોકોની બચત અથવા એક્સેસ મની એ જઈ રહ્યા છે અને જેનો ઉપયોગ કંપનીઓ, સાહેબે કીધું એમ 250 ની આસપાસ કઈ કંપનીઓ છે જે લોકો એનો ઉપયોગ કરે છે. તો પૈસાનો સારી રીતે પ્રોડક્ટિવ એનો થાય એને માટેની જે છે ને એ કાળજી લેવાતી હોય છે. પણ ભાવની વધઘટ અને કડાકાથી સાહેબે કીધું એમ એનાલિસિસ કરીને બધું કરી શકાય. લોકો માટે તો મારે એટલું જ કહેવાનું છે કે તમારે છે ને દરેક કંપનીનો પ્રોફાઇલ, એનું ભવિષ્ય, એના ફાઇનાન્શિયલ રિઝલ્ટ અને સેગમેન્ટમાં કઈ ઇન્ડસ્ટ્રી ક્યાં જઈ રહી છે એ બધું જ. હવે તો ડિજિટલ ઇન્ડિયા છે, તમે જોઈ શકો છો, તમે ખુદ પણ જોઈ શકો છો. અને ખબર ના પડતી હોય તો તમારે, મારી દ્રષ્ટિએ સારી જે ફર્મ છે કે બેંક છે કે જે કંપની છે કે એ લોકોનું SIP માં રોકાણ કરવું વધારે હિતાવહ. તો જે સેબીની આપણે વાત કરીએ તો રોકાણકારીના તેમના હિતોનું રક્ષણ કરવાની જવાબદારી તે પણ સેબીની હોય છે, તે ટ્રાય કરતું હોય છે. ત્યારે શેર્સમાં ઝડપી વધઘટ થતી હોય છે, તેને રોકવા માટે સેબી શું કરી શકે છે? ટૂંકમાં જલ્દીથી આપનો કોઈ પ્રતિક્રિયા. હું સમજ્યો નહીં. જંત્રી ઝડપી વધઘટ થતી હોય છે, તેને રોકવા માટે સેબી કંઈ કરી શકે છે? કોઈ ઉપાય કરી શકે છે? તો સેબીએ જે સ્ટેપ હમણાં લીધો ને, that should have been taken long back. આ ગાઈડલાઇન્સમાં કે જે પોલિસી ફ્રેમવર્ક થઈ હતી, એ પોલિસી ફ્રેમવર્કમાં ક્યાં લૂપહોલ છે? સી મ્યુચ્યુઅલ ફંડને ક્લિયર ગણતરી કરી હોત કે ભાઈ સ્મોલ કેપ અને મિડ કેપમાં કરવાનું છે, અને એમાં પહેલાથી જો પોલિસી મેકરે જો ગણતરી કરી હોત કે ભાઈ સ્મોલ કેપ, મિડ કેપ, ઓકે, ટોટલ અમાઉન્ટ ફ્રી ફ્લોટમાં કેટલું છે, આટલું છે, તો એના 10% or 25% or 30%, whatever they decide, કે આટલો જ ફંડ તમે કેલેક્ટ કરી શકો છો, એનાથી વધારે તમે નથી કરી શકતા. તો then this scenario would not have been risen, right? કારણ કે એ વસ્તુ પહેલા નહોતી કરીને હવે કારણ કે જે 10% ડિસ્કાઉન્ટ ટુ ધ લાર્જ કેપ વેલ્યુએશન has gone to 20% premium on the large cap valuation, અને પછી the step has been taken. So it is too late. So now તો પ્રભુ બધાની રક્ષા કરે, બીજું તો શું કહું. શેર માર્કેટને લઈને અત્યારની જે સ્થિતિ છે તેને અંગે આપણે ચર્ચા કરી. ચર્ચામાં આપણી સાથે જોડાયા હરેશભાઈ અને સાથે જ મહેન્દ્રભાઈ, બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.